નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. જોઈએ સમાચાર વિસ્તારથી. ઉત્તરાખંડમાં ચોતરફ હિમવર્ષાના દ્રશ્ય સામે આવી રહ્યા છે. બદ્રીનાથમાં બરફની ચાદર છવાઈ છે. પ્રશાસનની ટીમ આજે બદ્રીનાથ ધામ પહોંચી છે અને બદ્રીનાથ ધામમાં સ્થળ નિરીક્ષણ કર્યું છે. એસડીએમ જોશી મઠના નેતૃત્વમાં ટીમે બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનના કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું. બદ્રીનાથ ધામમાં માસ્ટર પ્લાનના કામ ભારે ખોરવાઈ ગયા. હિમવર્ષા અને બરફ ઓગળ્યા પછી જ કામ શરૂ થવાની ધારણા છે અને જ્યારે બદ્રીનાથ ધામમાં સતત રસ્તો ખોલવાનું કામ પણ ચાલી રહ્યું છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં મનાલીની આસપાસના પર્યટન સ્થળોમાં ભારે હિમવર્ષાથી સ્થાનિક લોકો અને પર્યટન વ્યવસાય સાથે સંકળાયેલા લોકોના ચહેરા ખીલી ગયા છે. ઘાટીમાં લાંબા સમયથી થઈ રહેલ હિમવર્ષા અહીંના લોકો માટે જીવન રક્ષકથી ઓછી નથી અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ કુલ્લુ મનાલીના વિવિધ પ્રવાસન સ્થળોની મુલાકાત લઈ રહ્યા છે. મનાલીનું પ્રખ્યાત પર્યટન સ્થળ સોલંગ નાલા પણ આ દિવસોમાં પ્રવાસીઓથી ધમધમી રહ્યું છે. જ્યારે પ્રવાસીઓ અહીં આવે છે અને બરફની વચ્ચે ખૂબ જ મજા કરે છે, ત્યારે તેઓ અન્ય સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ પણ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરમાં બરફમાં યોજાઈ ક્રિકેટ મેચ. સ્નો ક્રિકેટની ફાઇનલ મેચ ડાવર અને વાનપોરાની ટીમો વચ્ચે રમાઈ હતી, જેમાં વાનપોરાની ટીમનો વિજય થયો છે. તો આર્મી દ્વારા આયોજિત ગ્રેઝ પ્રીમિયર લીગમાં લગભગ 16 ટીમોએ ભાગ લીધો હતો. તો સમાપન સમારોહ દરમિયાન ખેલાડીઓને એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા. નોંધનીય છે કે શિયાળાની રમત અને મેનેજમેન્ટનું ધ્યાન આકર્ષિત કરવા માટે ગ્રેઝમાં સ્થાનિક યુવાનો લાંબા સમયથી થીજી ગયેલા બરફ પર ક્રિકેટ રમે છે. मैं काफ़ी शुक्रगुजार हूँ यहाँ पर इंडियन आर्मी का, क्योंकि इंडियन आर्मी ने यहाँ पर जो टूर्नामेंट ऑर्गेनाइज किया, क्रिकेट टूर्नामेंट जीपीएल के नाम से, गुरेज प्रीमियर लीग के नाम से, काफ़ी जवानों को इन्होंने यहाँ पर एंगेज किया, क्योंकि उनका एक बड़ा टारगेट जो है, क्योंकि जवान ड्रग्स की ओर न जाए, खेलकूद की ओर जाए. काफ़ी अच्छी टीमों ने यहाँ पर शिरकत की, 16 टीमों ने शिरकत की. एक बार फिर मैं इंडियन आर्मी का तहे दिल से शुक्रिया अदा करता हूँ. અંબાજીમાં વસંત પંચમી સાથે પરિક્રમા મહોત્સવ. ગબ્બર પરિક્રમા મહોત્સવ ત્રીજા દિવસે 2 દિવસમાં 4,25,000 કરતાં વધુ ભક્તોએ દર્શન કર્યા છે અને આજે ચામર યાત્રા અને ધ્વજા યાત્રા પણ છે. ગુજરાતભરમાંથી અને બહારથી પણ ભક્તો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. અંબાજીમાં ભક્તોની ભારે ભીડ છે. ભક્તો માટે વિનામૂલ્યે એસટી સવારી, વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા કરાઈ છે અને બસ સ્ટેશનથી ગબ્બર નિઃશુલ્ક રિક્ષા સેવા પણ શરૂ કરાઈ છે. એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ત્રીજો દિવસ અને સાથે વસંત પંચમી છે, જેને લઈને આજે એમ કહી શકાય છે કે ગબ્બર પંથકમાં યાત્રિકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અને આ બે દિવસમાં જે છે 4,25,000 જેટલી શ્રદ્ધાળુઓ આ ગબ્બર પરિક્રમા મહોત્સવનો લાભ લીધો છે. આપણે ચોક્કસ બતાવીશ કે જે રીતે આજે ત્રીજો દિવસ છે અને આ ત્રીજા દિવસે ધજા અને ચામર યાત્રા યોજાવા જઈ રહી છે અને આ જે ચામર યાત્રા જે છે તે મોટી સંખ્યામાં જે માઈ ભક્તો છે આજે ચામર લઈને ગબ્બર પહોંચેલા છે અને જે રીતે આપણે બતાવવા માંગીએ જે રીતે ધજાઓ જોઈ રહ્યા છો એ શ્રદ્ધાળુઓ ધજા લઈ અને આજે ધજા યાત્રા કરશે અને સાથે ચામર યાત્રા કરશે. એવું માનવામાં આવે છે કે ચામર યાત્રા જે છે એ માતાજીની જે આરતીની જ્યારે થતું હોય છે ત્યારે એને ઢાળવામાં આવે છે અને જે રીતે માતાજી ઢાળવામાં છે તે જ રીતની આજે આ ચામર યાત્રા આ ગબ્બર પરિક્રમા મહોત્સવમાં યોજાવા જઈ રહી છે. અને આજે આપણે બતાવીશ કે જે રીતે ચામર યાત્રા થઈ રહી છે તો આપણી સાથે મંદિરના એડમિનિસ્ટ્રેટર વહીવટદારશ્રી સાથે આપણે પૂછવા માંગીશ મેડમ કે આજે ચામર યાત્રા છે 3 દિવસમાં અંદર કેટલા શ્રદ્ધાળુઓ આવે છે ને આ ત્રીજા દિવસે શું વધારે વિશેષતા રહી છે? જેમ કે આપણે જોયું ગત 2 દિવસોમાં શંખયાત્રા, પાલખી યાત્રા અને ગઈકાલે પણ પાલખી યાત્રા ખૂબ જ સારી રીતે યોજાઈ ગઈ હતી. આજે આપણે ધ્વજા યાત્રા અને પાલખી યાત્રાનું આયોજન કર્યું છે અને આજે ચીફ ગેસ્ટ તરીકે આપણી પાસે બ્રહ્માકુમારી ઝાબુ રોડથી લોકો આવ્યા છે. નિઃશુલ્ક રિક્ષા સર્વિસની સુવિધા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જે અત્યાર સુધીનું બસ મોબિલાઇઝેશનનું આયોજન હતું એમાં સમગ્ર જે 5 જિલ્લાઓ છે ત્યાંની જે બી બસીસ આવે છે તેમને બંને રૂટ દાતા અંબાજી અને હળાદ અંબાજીના રૂટ ઉપર એક ડ્રોપ પોઈન્ટ્સ આપવામાં આવ્યા છે. ચોક્કસપણે બતાવીએ કે દિવસથી જે ગબ્બર પરિક્રમા મહોત્સવનો જે છે વિશેષતા અને મહત્વતા વધી રહી છે, લોકોની આસ્થા વધી રહી છે. આપણે જેને જે રીતે વહીવટદારશ્રીએ બતાવ્યું કે આવતીકાલે છે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સાથે આખી વિધાનસભા અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવમાં પધારશે અને ગબ્બર પરિક્રમાનો લાભ લઈએ, સાથે અંબાજી મંદિરનો પણ દર્શનનો લાભ લેશે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, ગબ્બર, અંબાજી. અને વાત કરીશું વસંત પંચમીના અવસરની.
દ્વારકામાં આજે વસંત પંચમીના ઉત્સવને લઈને દર્શનના સમયમાં ફેરફાર કરાયો છે. વહીવટી કચેરી દ્વારા દર્શન કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. સવારના નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે. વસંત પંચમીના ઉત્સવનો સમય બપોરે 2 થી 3:30 સુધીનો રહેશે અને ત્યારબાદ 3:30 થી 5 વાગ્યા સુધી મંદિર બંધ રહેશે. વસંત પંચમી ઉત્સવ દર્શનનો ભક્તો લાભ લઈ શકશે. અમે એકબીજાને જીવ કહીને બોલાવીએ છીએ. બોલિવૂડની લવ સ્ટોરીને પાછી પાડે તેવી ગિરીશ કોટેચાની લવ સ્ટોરી. આજે વેલેન્ટાઇન્સ ડેના દિવસે પ્રેમી પ્રેમિકાઓનો પ્રેમ જોવા મળે છે, પરંતુ જૂનાગઢના કોટેચા પરિવારે પ્રેમનું અનોખું ઉદાહરણ આપ્યું છે. કોટેચા પરિવારને પ્રેમની પરિભાષા કહો તો પણ ચાલે. કોટેચા પરિવારમાં પુત્ર તો ઠીક, પરંતુ પુત્રવધૂના પણ વિશેષ પ્રેમ આપવામાં આવે છે અને પ્રેમી પંખેડાઓ પોતાના હાથ પર એકબીજાના ટેટુ કરાવતા જોવા મળે છે. પરંતુ કોટેચા પરિવારના મોભી ગિરીશ કોટેચાએ પોતાના હાથ પર પુત્રવધૂનું ટેટુ કરાવ્યું છે. કદાચ આ પહેલો કિસ્સો હશે કે સસરાએ પુત્રવધૂનું ટેટુ કરાવ્યું હોય, અને ગીતા કોટેચાએ તો આખા પરિવારનું ટેટુ કરાવ્યું છે. દીકરી, જમાઈ, તેમના પુત્ર સહિત તમામના ટેટુ કરાવ્યા છે. કોટેચા પરિવાર પોતાના પરિવારને જ પોતાનો જીવ માને છે અને તેથી પરિવારમાં તમામ સભ્યો એકબીજાને જીવ કહીને જ બોલાવે છે. ગીતાએ મારી પહેલાં મારું ટેટુ એણે કરાવ્યું હતું. એણે તો અમારા આખા કુટુંબના બધાના ટેટા, એટલે મારા છોકરાના નામું લખાવ્યા, પછી મારી દીકરી, જમાઈ, એના છોકરાનું નામ, પાર્થની 2 છોકરાઓના નામ, ચાંદીનું નામ, અને મારું પોતે. પછી મને થોડાક દી પછી થયું, 6-8 મહિના પછી, કે આને કારણ કે એક ટેટુ કરાવે 8-9 કલાક મશીન હાલતું હોય, પછી હાથ હોજી જાય, લોહી પડે, રોજ માલિશ કરાય. એક દી મેં પણ નક્કી કર્યું, એને ખબર નહોતી પડવા દીધી, એટલે એનું ટેટુ અને પાર્થનું ટેટુ કરી આવ્યો. અઠવાડિયા પછી પાછો વિચાર આવ્યો કે મારી ચાંદનીનું કરાવો, અને એવું ચાંદની પછી રોવા માંડી. હું કરાવીને આવ્યો ને, મને કે સસરાએ કોઈ વહુનું ટેટુ કરાવ્યું એવું પપ્પા પહેલી વાર નહીં બેન. ખાસ કરીને મેં જો મારા ઘરના છોકરાઓના અને દીકરાના છોકરાઓના, ગિરીશનું, બધાયના દીકરા દીકરીનું, જમાઈનું, બધાના નામ લખાવ્યા છે મેં. કારણ કે મારી લાગણી, મારો પ્રેમ, કે હવે હું લગ્નને 41 વર્ષ થયા, એટલે હવે હું એમ કે સંપૂર્ણ થઈ ગઈ, એમ કે મારે નાના નાની, દાદી દાદા બધું અમે બની ગયા છે. મારા સસરાએ તો વર્લ્ડ રેકોર્ડ કહી શકાય, ગિનીસ વર્લ્ડ બુકમાં નામ આવે કે મારું ખુદનું એક વહુનું પુત્રવધીનું ટેટુ એને હાથમાં દોરાવેલું છે. એટલે એ તો મને લાગે છે કે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ જ છે કે આવો જે એને જે દાખલો બેસાડ્યો છે કોઈ બીજું કોઈ કરી શકે, આવી હિંમત કોઈ બીજા દેખાડી શકે. 14 ફેબ્રુઆરી એટલે પ્રેમનો દિવસ. વેલેન્ટાઇન્સ ડે પર આજે વાત કરીએ એક અનોખા મહોલ્લાની. સૈયદપુરા વિસ્તારમાં આવેલ કાચિયા શેરી, કે જે પ્રેમ ગલી તરીકે ઓળખાય છે, અને કાચિયા શેરીમાં 1800થી પણ વધુ કાચિયા સમાજના લોકો પેઢીઓથી વસવાટ કરે છે. પેઢી દર પેઢી પ્રેમ લગ્ન કરતા આવ્યા છે, અને પ્રેમ ગલીમાં રહેતા લોકો પેઢીઓથી પ્રેમ લગ્નમાં વિશ્વાસ કરે છે, એ પણ પોતાના મહોલ્લામાં જ. અહીં આજે પણ 70 થી 80 યુગલો છે જેઓ પ્રેમ લગ્ન કરીને સુખી દાંપત્ય જીવન માણી રહ્યા છે. અહીં વસતા દંપતીઓનું એક શેરીમાં સાસરિયું અને એક શેરીમાં પિયર છે. તમામ લોકો એકબીજાથી પરિચિત છે, એકબીજાની આદતો, સ્વભાવ બધું જાણે છે, અને એટલા માટે જ પ્રેમ લગ્નમાં વિશ્વાસ રાખે છે. પ્રેમ ગલીમાં વસવાટ કરતા મોટાભાગના કાચિયા સમાજના લોકો એકબીજા સાથે પરિવારની જેમ રહે છે. એક જ સમાજમાંથી આવતા હોવાના કારણે સૌ કોઈ એકબીજાથી પરિચિત છે, જેથી યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ બંધાય ત્યારે વડીલો વાતચીત કરીને પ્રેમ લગ્ન કરાવે છે. અહીં અત્યાર સુધીમાં થયેલા પ્રેમ લગ્નમાં દાંપત્ય જીવનમાં છૂટાછેડા થયા હોય તેવો એક પણ કિસ્સો નથી. સામાન્ય ઝઘડાઓમાં પણ વડીલોની મધ્યસ્થીથી સુખદ સમાધાન કરાવાય છે. આજના આધુનિક યુગમાં પ્રેમ સોશિયલ મીડિયા પૂરતો સીમિત રહી ગયો છે, ત્યારે આ શેરી પ્રેમનું પ્રતીક છે. 80 વર્ષ પહેલા પણ અમારા મમ્મી પપ્પા પણ આ રીતે અંદર બધા કરેલા, કોઈ શેરીની બહાર જતા જ નહીં હતા ને અંદર જ બધા લગ્ન કરતા હતા. આ મારા મમ્મીનું ઘર છે, મારું સાસરું સામે છે. એવું નહીં કે ભાગીને લગ્ન કરવા, પણ અમારા પેરેન્ટ્સો અમને પૂછે કે ભાઈ શું છે, કરવું છે, સામેવાળાને પૂછે, અને તે રીતે પછી નક્કી કરીને સામાન્ય જેમ લગ્ન થાય એમ જ કરીએ. અમારા મોહલ્લામાં કાચિયા શેરી, ધોબી શેરીમાં એવું છે કે 70 થી 80% અમારી કાસ્ટના જ લોકો રહે છે, અને એકબીજાની છોકરાને જાણતા મૂકતા હોય છે કાસ્ટના હિસાબથી, કે ભાઈ આનું જીવન ચરિત્ર અને જીવન પ્રથા બધું જાણતા હોય છે. એ હિસાબથી
અમારામાં કાચિયા શેરી ધોબી શેરીમાં જ મેરેજ થાય છે કે કોઈ વસ્તુનો પ્રોબ્લેમ છોકરી માટે પણ ભવિષ્યમાં ઊભો નહીં થાય. એટલે અમે એવું વિચારીએ છીએ નાનપણથી જ્યાં મોટા થયા તે જ મોહલ્લામાં રહીને લગ્ન કરીએ અને આપને સામેવાળા વ્યક્તિને નાનપણથી જ જાણતા હોઈએ એટલે એ રીતે લગ્ન કરીએ છીએ અહીંયા જ. સુરતનું સૈયદપુરા વિસ્તારમાં આવેલી આ કાછિયા શેરી હાલ લોકોના ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ શેરીમાં રહેતા 90% કરતાં વધુ વસ્તી એક જ કોમ્યુનિટીની છે અને આ કોમ્યુનિટીના મોટાભાગના લોકોએ ક્યાં પોતાની બાજુના મકાનમાં અથવા તો ક્યાંક પોતાના મકાનની સામેના મકાનમાં રહેતા યુવક અને યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા છે. જો કે આ શેરી અને આની પાછળના ભાગમાં આવેલી શેરી એક જ સમાજના હોવાથી જો લવ મેરેજ ના હોય તો એરેન્જ મેરેજ પણ આ બે મોહલ્લામાં જ થાય છે. કહી શકાય કે આ મોહલ્લામાં રહેતા 70 થી 80 કપલ એવા છે કે જેમને લવ મેરેજ કરી એક જ જગ્યામાં એક જ મોહલ્લામાં પોતાનું પિયરિયું અને પોતાનું સાસરિયું બનાવ્યું છે. મહેસાણા વિસનગર લિંક રોડના આંબેડકર બ્રિજના બે સ્પાન વચ્ચેનો ભાગ જર્જરિત થયો છે. 2014માં બનાવેલા બ્રિજની હાલત કફોડી થઈ હોવાનો આરોપ લાગી રહ્યો છે. બ્રિજ વચ્ચે અમુક ભાગ તૂટતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકો પરેશાન છે. વારંવાર બ્રિજનું સમારકામ રિપેરિંગ કરાયું હોવાનો આક્ષેપ છે. એવું જાણવા મળ્યું છે કે બહુ મોટું ગાબડું પડ્યું છે, અકસ્માતનો ભય સર્જાય છે. એટલે ખરેખર તંત્રએ અહીંયા બિલકુલ ભ્રષ્ટાચાર તંત્રનો દેખાય છે અને જે ભ્રષ્ટાચારી હોય એ લોકોની ઉપર એક્શન લેવી જોઈએ. પંચમહાલમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. હાલોલના પાવાગઢ રોડ ઉપર જાહેરમાં આખલાના યુદ્ધથી વાહન ચાલકો રાહદારીઓમાં ભય છે. આખલાઓને છૂટા કરવા માટે કેટલાક લોકોએ ફટાકડા ફોડી વિવિધ પ્રયાસ પણ કર્યા અને આખરે આખલાની લડાઈના કારણે કેટલાક વાહન ચાલકો રસ્તો બદલવા મજબૂર બન્યા છે. વારંવાર થતા આખલાની લડાઈ સ્થાનિકો ત્રાહિમામ પોકારી ગયા છે. વડોદરામાં મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલો. સિગારેટ પીવાની ના પાડતા 5 લોકોએ હુમલો કર્યો છે. મહિલા સિક્યુરિટી ગાર્ડ પર હુમલાનો આ બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. પ્રતાપનગર સામેના એન્ફિનિટી આર્કેડમાં બનાવ બન્યો છે. મહિલાના વાળ ખેંચી મારામારી કરી મહિલાએ બૂમો પાડતા હુમલાખોરો ફરાર થઈ ગયા છે. તો ભોગ બનેલી મહિલાએ મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી. જી હાર્દિક, હુમલાની આ ઘટના સામે આવી છે, મહિલા પર હુમલો થયો છે. બિલકુલ સંજય, જો સમગ્ર મામલે વાત કરવામાં આવે તો શહેરમાં પ્રતાપનગર વિસ્તાર છે, પોલીસ હેડક્વાર્ટર છે, તેની બિલકુલ સામે જ આ કોમ્પ્લેક્સ જે છે તે આવેલો છે. આ મહિલા સિક્યુરિટી કર્મી છે તે પોતાની ફરજ બજાવતા હતા. દરમિયાન લગભગ 3 થી 4 જે અસામાજિક તત્વો છે તે ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં સિગરેટ પીને ગંદકી કરી રહ્યા હતા. ત્યારે આજે મહિલા કર્મચારી છે તેમને ત્યાં ગંદકી નહીં કરવા અને સિગરેટ દૂર જઈને પીવા માટે કહ્યું હતું. ત્યારે આજે અસામાજિક તત્વો છે તે ઉશ્કેરાઈ ગયા હતા અને મહિલાને ચારે તરફથી ઘેરીને ઢોર માર મારવામાં આવ્યો હતો. આજે સીસીટીવી તમે જોઈ શકો છો, તેમાં જોઈ શકાય છે કે 4 થી 5 શખ્સો જે છે તે મહિલાને ઘેરી લે છે અને વાળ પકડીને મોઢાના ભાગે મુક્કા મારે છે. ત્યારે મહિલાને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે. મહિલાને સારવાર લેવાની ફરજ પડી છે. મકરપુરા પોલીસ છે તેને જાણ કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે જે છે તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી સંધ્યા વાત કરવામાં આવે તો આ જે અસામાજિક તત્વો છે તેઓ રિક્ષામાંથી લોખંડના સળિયા અને દંડા પણ લઈને આવતા દેખાય છે. ત્યારે લગભગ 3 દિવસ પહેલા જ આ મકરપુરા વિસ્તારમાં જ એક શ્રમજીવી છે તેને આ જ પ્રકારના જે હથિયારો છે તે મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ત્યારે વડોદરા શહેરમાં કાયદો વ્યવસ્થા જે છે તેની સ્થિતિ કથળતી જતી હોય તેવું આના પરથી ફલિત થઈ રહ્યું છે. સંધ્યા. જી હાર્દિક, આપનો આભાર. વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં મારામારી. પોલિટેકનિકમાં વિદ્યાર્થીને માર માર્યાનો આક્ષેપ. અંગત અદાવતમાં વિદ્યાર્થીઓની મારામારી થઈ છે. મારામારીમાં એક વિદ્યાર્થીના માથાના ભાગે ઈજા થઈ છે. સિવિલ એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચરના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હોવાની ચર્ચા છે. માણાવદરમાં વંથલી હાઈવે પર લૂંટ થઈ છે. માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને કપાસના દલાલ સાથે લૂંટ. વંથલી હાઈવે પર ગૌશાળા નજીક બની છે આ ઘટના. 9.30 લાખ રોકડની લૂંટ કરી શખ્સો ફરાર થઈ ગયા છે. 3 લૂંટારુઓએ આપ્યો હતો લૂંટને અંજામ. ભોગ બનનારને બાઇક પરથી નીચે પછાડી અને લૂંટ કરી છે. સામાન્ય ઈજા થતા ભોગ બનનારને હોસ્પિટલ ખસેડાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી. ને હું ઉણાથી જીનિંગમાંથી સણોસરાના ખેડૂતને પેમેન્ટ દેવા સનલાઇટમાં જતો 9 લાખ
30,000 માથે રૂપિયા હતા. સનલાઇટમાં દેવા જતો ને વચ્ચારે IT સ્કૂલથી આગળ ગૌશાળાથી આગળ જાંબુડાના રસ્તો કાચો છે ને ત્યાં એક ભાઈ ઊભો હતો અને આમથી 2 જણા મોટરસાઇકલ લઈને આવ્યા, કાળા કપડાં પહેર્યા ને ઓલો ઊભો તો એને લીલું માર્યું હતું ને મને પાટું મારીને પાડીને સીધા પેમેન્ટ લઈને ભાગી ગયા. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. लूबी पम्प्स, फ्लो नहीं फोर्स. બેઠક યોજાઈ અને ત્યારબાદ વાડી ખાતેથી શહેરના મુખ્ય રાજમાર્ગ પર ખેડૂતોની વિવિધ માંગણીને લઈને વિશાળ રેલી કાઢી હતી. સાથે સૂત્રોચ્ચાર સાથે મામલતદાર દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને દરમિયાનગીરી કરવા માટે આવેદનપત્ર આપ્યું. આ રેલીમાં ઉપલેટાની વિવિધ બજારમાં ફરી હતી. રેલીમાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. ટેકાના ભાવમાં વધારો ન કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કરોડો રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી સી પ્લેન સેવાનું બાળમરણ થયા બાદ ફરી સી પ્લેન સેવા શરૂ થશે. અમદાવાદની સાબરમતીથી નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી કરવામાં આવેલી સી પ્લેન સેવા હાલ બંધ છે. જોકે સરકાર દ્વારા આ સેવાને પુનઃ શરૂ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે. ફરી નવા રંગરૂપ સાથે સી પ્લેન શરૂ કરવા સરકારે ખાતરી આપી છે. વાત જાણે એમ છે કે રાજ્યમાં ફરી સી પ્લેન સેવા શરૂ કરવા તંત્ર દ્વારા તજવીજ શરૂ કરાઈ છે. ટૂંક સમયમાં નવા રંગરૂપ સાથે કેવડિયા, ધરોઈ, સાબરમતી ખાતે સી પ્લેન સેવા શરૂ થશે. વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને શૈલેષ પરમારે સી પ્લેન અંગે સવાલ કર્યો. બળવંતસિંહ રાજપૂત આ મામલે જવાબ આપતા જણાવ્યું કે અગાઉ સી પ્લેન સેવા 80 દિવસ ચાલી હતી, જેમાં કુલ 276 ટ્રીપ લગાવવામાં આવી હતી. કુલ 2100 જેટલા મુસાફરોએ મુસાફરી કરી હતી. આગામી દિવસોમાં કેવડિયા, ધરોઈ, સાબરમતી ખાતે પુનઃ સેવા શરૂ કરાશે. તમને જણાવી દઈએ કે અમદાવાદથી કેવડિયા સુધી 2020માં સી પ્લેન સેવા 13,15,06,737 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ કરાઈ. ફોરેન રજિસ્ટ્રેશન એરક્રાફ્ટના કારણે ઓપરેશન મેન્ટેનન્સ મુશ્કેલ હોવાને કારણે સેવા બંધ કરી હોવાની સરકારે ગૃહમાં કબૂલાત કરી છે. સરકારી નોકરી મેળવવા માંગતા ગુજરાતના યુવાનો માટે ખુશખબર આવી છે. થોડા જ સમયમાં સરકાર સરકારી નોકરી માટે પટારો ખોલશે. વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિવિધ વર્ગોમાં ભરતી કરવાની ખાતરી આપી છે. સરકારી પોલિટેકનિક વર્ગની જગ્યાઓ અંગે સરકારે વિધાનસભામાં જવાબ આપ્યો છે. વર્ગ 2 ની 9 અને 3 ની 24 જગ્યાઓ ભરવામાં આવી. હાલ વર્ગ 1 ની 89, વર્ગ 2 ની 199 અને વર્ગ 3 ની 739 જગ્યા ખાલી જગ્યાઓ ટૂંક સમયમાં ભરવામાં આવશે. તો રાજ્યમાં મેલેરિયા અધિકારીઓની 30 જગ્યા હજુ ખાલી છે. 33 જિલ્લા પૈકી 3 જગ્યા ભરવામાં આવી છે. ભાવનગર જિલ્લા પંચાયતમાં 2009 થી જગ્યા ખાલી. 33 જિલ્લા પંચાયતમાં 2009 થી 2023 સુધીમાં જગ્યા ખાલી. તુરંત જગ્યાઓ ભરવામાં આવશે. આ બાજુ સોલા GMERS મેડિકલ કોલેજમાં 63 જગ્યા ખાલી. વર્ગ 1 ની 36, વર્ગ 2 ની 12, વર્ગ 3 ની 15 જગ્યા ખાલી. જામનગરની જીજી હોસ્પિટલમાં 208 જગ્યા ખાલી. વર્ગ 1 ની 2, વર્ગ 2 ની 14, વર્ગ 3 ની 192 જગ્યા ખાલી. બીજી તરફ 420 પશુ ચિકિત્સક અધિકારી, 615 પશુધન નિરીક્ષકની જગ્યા ખાલી હોવાની કબૂલાત સરકાર દ્વારા વિધાનસભા ગૃહમાં કરવામાં આવી. અમદાવાદમાં વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ કરાયું છે. અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે ઓડાના 224.81 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે તેમના મત વિસ્તારમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ કરવાના હતા. જોકે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. અનિવાર્ય સંજોગોના કારણે અમિત શાહને દિલ્હી પહોંચવું પડે તેમ હતું, જેના કારણે તેઓ કાર્યક્રમમાં ફેરફાર કરીને દિલ્હી જવા રવાના થયા. અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર બાદ હવે મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગર લોકસભામાં વિવિધ કાર્યક્રમોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થયા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઓડા દ્વારા નવનિર્મિત કમ્યુનિટી હોલનું લોકાર્પણ, ખરીદ વેચાણ સંઘના ગોડાઉનનું ખાતમુહૂર્ત અને મોડાસર અને જોલાપુર તળાવનું લોકાર્પણ કરાયું. શેલામાં ઓડિટોરિયમનું લોકાર્પણ કર્યું. સાણંદમાં સહકારી ખરીદ વેચાણ સંઘ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત, સાણંદમાં ગોદામ પરિસરનું ઉદ્ઘાટન કરાયું. સાણંદના મોડાસરમાં તળાવ ઉદ્ઘાટન કરાયું. चैतर वसावा है कभी झुकेगा नहीं साला. મેં ઝુકેગા નહીં ડાયલોગ આજકાલ ભરૂચ લોકસભાની બેઠકમાં પ્રચાર પ્રસાર દરમિયાન સંભળાઈ રહ્યો છે. ભરૂચ લોકસભાની બેઠક પર આ વખતે વસાવા વર્સિસ વસાવાનો જંગ જામશે તે લગભગ નક્કી છે. ત્યારે આપના ધારાસભ્ય ચેતર વસાવાએ જેલમાંથી છૂટ્યા બાદ ફિલ્મી સ્ટાઇલમાં પ્રચાર શરૂ કરી દીધો છે. ભરૂચમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા હાલ ફિલ્મી ડાયલોગથી રાજકીય ગરમાવો ઉભો કરી રહ્યા છે.
ચેતર વસાવાએ લોકસંપર્કના કાર્યક્રમો શરૂ કર્યા છે. ત્યારે જંબુસર આમોદમાં ચેતર વસાવાએ એક બેઠક યોજી હતી, જેમાં પોતાના ભાષણમાં ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કર્યા અને ફિલ્મી સ્ટાઇલમાં 2024માં ભાજપને જોઈ લેવા પડકાર ફેંક્યો હતો. જેની સામે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ પલટવાર કર્યો અને કહ્યું કે ફિલ્મી સ્ટાઇલથી પ્રચાર કરનારા ચાલ્યા નથી અને ચાલવાના પણ નથી. જોકે ભરૂચ લોકસભા બેઠક પર કોણ ચાલશે એ તો જનતા જ નક્કી કરશે. જનતા જ એક ઉમેદવારને ઝુકાવશે. પ્રચાર પ્રચારિત કરો ને, લોકોને ખોટી રીતના ફિલ્મી સ્ટાઇલથી કે અંજાવાથી તો લોકો મત નથી આપી દેવાના. ભૂતકાળમાં ઘણા આ દેશની અંદર હીરોની ઉમેદવારી કરી છે ને એમનો સફાઈ પણ બોલાઈ ગયો છે. સુરતના કાપોદ્રામાં ભર શિયાળે ભર ચોમાસા જેવા દ્રશ્યો સામે આવ્યા છે. સુરતમાં વગર વરસાદે ગઠરિયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતા લોકો પરેશાન થઈ ગયા છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઇન ચોકઅપ થઈ જતા ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર નીકળી રહ્યું છે. છેલ્લા 1 મહિનાથી આવી સ્થિતિ યથાવત રહેતા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું, જેથી સોસાયટીમાં ગટરના પાણીના કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિ છે. ગટર લાઇનને તાત્કાલિક રિપેર કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે. કોર્પોરેશનમાં જાણ કરવા છતાં આશ્વાસન સિવાય કોઈ કાર્યવાહી થતી નથી. માર્કેટ જે નજીકમાં ટ્યુશન ક્લાસ છે અને 2 વાડીઓ આવેલી છે. સ્વચ્છ ભારતમાં નંબર 1 જેવું અહીં ક્યાંય દેખાતું નથી. અમદાવાદમાં લગ્ન બાદ કન્યાની વિદાય બાદ જાનૈયાઓની જાન રાજપીપળા સ્થિત ઘરે પહોંચવાની બદલે સીધી હોસ્પિટલ પહોંચી, કેમ કે અમદાવાદના નિકોલમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન વર કન્યા સહિત 45 જાનૈયાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ. લગ્ન બાદ મોડી રાત્રે જાન અમદાવાદથી રાજપીપળા પરત ફરી રહી હતી. વર પક્ષના લોકો નવયુગલને આવકારવા થનગની રહ્યા હતા, પણ એ પહેલા જ નડિયાદ આસપાસ વર કન્યા સહિત 45 જાનૈયાઓને પેટમાં દુખાવો અને ઉલટી શરૂ થઈ ગઈ. દુખાવો એટલો અસહ્ય હતો કે વર કન્યા સહિત જાનૈયાઓએ બસ રોકાવી પડી. રોડ પર ઉલટી કરવા લાગ્યા. સ્થિતિ વધુ સાંતલપુરના બામરોલી ગામે ખેડૂત પર આફત. કાચા મકાનમાં અચાનક જ લાગેલી આગમાં ખેડૂતનું લાખોનું નુકસાન થયું છે. રોકડ રકમ સહિત દાગીના પણ આગમાં હુમાતા ખેડૂતના માથે આફ ફાટ્યું છે. ખેતરમાં કાચા મકાનમાં રહેતા શકતાભાઈ ઠાકોરના 47,000 રોકડ તેમજ 4 લાખની કિંમતના દાગીના પણ આગના હવાલે થઈ ગયા હતા. જોકે આગ લાગવા પાછળનું કારણ હજુ પણ અકબંધ છે. આ બીના બની ઝોપડો હરગી જાવ ગમે તે રીતે. પછી સોળિયાના દાગીના 7-5 લાખના હતા. પૈસા કેટલા? પૈસા 7,000 સોળિયાના અને 42,000 ઓલા. દાહોદ શહેરમાં દીપડાનો આતંક જોવા મળ્યો છે. પરેલ ગંદા કુવા વિસ્તારમાં દીપડો દેખાયો છે. દીપડો નજરે પડતા સ્થાનિકો દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. દીપડાની હાજરીથી વન વિભાગ એલર્ટ થયું છે. વન વિભાગે પાંજરો ગોઠવી દીપડાને પકડવા કામગીરી આરંભી છે. નાયબ વન સંરક્ષક શ્રી RM પરમાર સાહેબની સૂચના મુજબ તે ભાગમાં અમે સતત સવારથી પેટ્રોલિંગ કરી રહ્યા છીએ અને મહેરબાન સાહેબની સૂચના મુજબ એ ભાગમાં હાલ દીપડા કોઈ જાનહાની ના થાય તે માટે પાંજરું ગોઠવવા પણ દેવામાં આવેલ છે. અને જો દીપડો આ ભાગમાં હશે તો પાંજરામાં પકડાશે તો એને સહી સલામત નજીકના જંગલ ભાગમાં છોડવામાં આવશે. વિધાનસભા ગૃહમાં જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 14/9/2020થી રીસ્ટ્રક્ચરિંગ ઓફ યુનિવર્સિટી સિસ્ટમ એન્ડ રીકન્સ્ટ્રક્શન ઓફ કોલેજ એફિલિએશન સિસ્ટમ માટે પેટા સમિતિની રચના કરાઈ હતી અને તેમણે આપેલા અહેવાલ અંગે સવાલ કર્યો છે, જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે આ ઉપરાંત શિક્ષણ મંત્રીએ યુનિવર્સિટીના કોલેજોના ડી એફિલિએશન માટે કામગીરી કરાશે, જેના માટે યુજીસી ગાઈડલાઈન બહાર પાડશે. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.